છે ગણિત. તો આપણે ગણિતમાં કઈ નોટ કાઢવાની છે? ખાનાવાળી નોટ કાઢવાની છે. ખબર છે ને તમને ગણિતની નોટ કઈ છે? તો ચાલો ગણિતની નોટ કાઢો. નોટ કાઢો અને એમાં નવા પેજ પર લખવાનું છે. કયા પેજ પર લખવાનું છે? નવા પેજ પર. તો નવું પેજ કાઢો અને હું જેમ લખાવું એમ તમારે લખવાનું છે. તો ચાલો અહીંયા શું કરવાનું છે? આપણે પહેલી લાઈન છોડી દેવાની છે. પહેલી લાઈન છોડી દો. ત્યાર પછી બીજી લાઈનમાં આપણે ડાબી બાજુ અહીંયા કેટલું ખાનું છોડવાનું? એક ખાનું છોડી દેવાનું. એક ખાનું છોડીને લખો 5. શું લખવાનું છે? 5. પછી 5ની બાજુમાં મીંડું. મીંડું કરીને બાજુના ખાનામાં લખો 10. દ અને સ બંને એક એક અક્ષર એક એક ખાનામાં લખવાના છે. 10. પછી થને દીર્ઘથી પછી 20. 10 થી 20 સુધીની. શું લખવાનું છે? સુધીની. પછી સંખ્યા. આ જોડિયો અક્ષર હોય એ આપણે એક ખાનામાં લખવાનો છે. તો આપણે શું સૂચના મારી? 10 થી 20 સુધીની સંખ્યા. ત્યાર પછી એક લાઈન છોડી દેવાની. શું કરવાનું છે? એક લાઈન છોડી દેવાની. ત્યાર પછી લાઈન છોડીને આપણે ડાબી બાજુ 4 ખાના છોડવાના છે. 4 ચોકડી કરું એટલે તમારે કેટલા ખાના છોડવાના? 4. 4 ખાના છોડીને કરો કૌંસ કરવાનો છે. શું કરવાનું છે? ચોરસ કૌંસ. એમાં લખો એક જ ખાનામાં એક અક્ષર લખવાનો છે. સંખ્યા. પછી જ્ઞાન. હવે એક ખાનું છોડી દેવાનું. શું કરવાનું છે? એક ખાનું છોડી દેવાનું. ત્યાર પછી લખો પછીના ખાનામાં એકડે મીંડે 10. પછી થને દીર્ઘથી અને બાજુના ખાનામાં બગડે મીંડે 20. 20 લખીને કૌંસ પૂરો કરવાનો છે. કૌંસ પૂરો થઈ ગયો અને અક્ષર કેવા કરવાના છે? ઘાટા, સારા અને મોટા. સમજ પડી ગઈ? હવે આટલી સૂચના મરાઈ જાય ત્યાર પછી એક લીટી છોડી દેવાની. હું આજે ચોકડી કરું છું એ તમારે નોટમાં કરવાની નથી. હવે ચોકડી કરી ત્યાં તમે લીટી છોડો અને પછી શું કરવાનું છે? સૂચના મારવાની છે. તો ચાલો હવે આ લીટી છોડીને અહીંયા હાંસિયામાં લખો પ્રશ્ન 1. શું લખવાનું છે? પ્રશ્ન 1. પછી બાજુના ખાનામાં લખો કને કાનો માત્રા કો. પછી થને કાનો ઠા કોઠા. પછી પૂર્તિ કોઠા પૂર્તિ. ત્યાર પછી આપણે શું કરશું? એક ખાનું છોડી દેશું અને પછી લખો. તો આપણે શું સૂચના લખી નોટમાં? પ્રશ્ન 1 કોઠા પૂર્તિ લખો. સમજ પડી ગઈ? ત્યાર પછી આ સૂચના મરાઈ જાય ત્યાર પછી આપણે શું કરવાનું છે? એક લીટી છોડી દેવાની છે. શું કરવાનું છે? એક લીટી
લીટી છોડી દેવાની છે. તો હવે લીટી છોડીને તમારે આ લીટી છોડાઈ જાય ત્યાર પછી ડાબી બાજુ 3 ખાના છોડવાના છે. કેટલા ખાના છોડવાના છે? 3 ખાના છોડીને લખો એકડે મીંડે 10. એકડે મીંડે 10. પછી બાજુના ખાનામાં વત્તાની નિશાની. આ વત્તાની નિશાની થવી જોઈએ. આવી ચોકડી કરવાની નથી. ચોકડી કરશો તો પરીક્ષામાં શું પડશે? ખોટું. પછી 10 વત્તા 1 બરાબર કેટલા થશે? બંને એકડા 11. શું લખ્યું આપણે? 10 વત્તા 1 બરાબર 11. હવે નીચેની લાઈનમાં લખવાનું છે તો કે 10 ની નીચે આપણે શું લખીશું? 10. પ્લસ ની નીચે પ્લસ 1 પછી શું આવે? 2. બરાબર ની નીચે બરાબર. પછી 11 પછી શું આવે? તો કે 10 વત્તા 2 બરાબર 12. ત્યાર પછી 10 ની નીચે 10 વત્તાની નીચે વત્તા 2 પછી શું આવે? 3. તો શું લખાય? 10 વત્તા 3 બરાબર ની નીચે બરાબર. અને 12 પછી શું આવે? 10 વત્તા 3 બરાબર 13. ત્યાર પછીની લાઈન લખવાની છે તો 10 ની નીચે શું લખવાનું? 10. પછી વત્તાની નીચે વત્તા 3 પછી શું લખશું? 4. 4 બરાબર 10 વત્તા 4 બરાબર 14. 14 કેમ લખાય? એકડે ચોકડે 14. ત્યાર પછી નવી લાઈન લખશું. લખો એકડે મીંડે 10 વત્તા 4 પછી 5 અને બરાબરની નીચે બરાબર 10 વત્તા 5 બરાબર 15. એકડે પાંચડે 15. ત્યાર પછી નવી લાઈનમાં લખો એકડે મીંડે 10 વત્તા 5 પછી શું આવે? 6 બરાબર કેટલા થાય? 10 વત્તા 6 બરાબર 16. સમજ પડી ગઈ? ત્યાર પછી નવી લાઈન તો નવી લાઈનમાં લખો 10 વત્તા 6 પછી શું આવે? 7 બરાબરની નીચે બરાબર. તો 10 વત્તા 7 બરાબર 17. અક્ષર મોટા કરવાના છે. ત્યાર પછી લખો નીચેની લાઈનમાં 10 વત્તા 7 પછી 8 બરાબરની નીચે બરાબર 10 વત્તા 8 બરાબર 18. કેટલા થાય? 18. પછી નવી લાઈન લખો 10 વત્તા 8 પછી શું આવે? 9 અને બરાબરની નીચે બરાબર 10 વત્તા 9 બરાબર 19. કેટલા થાય? 19. ત્યાર પછી નવી લાઈન એમાં શું આવે? 10 વત્તા 9 પછી શું લખાય? 10 બરાબરની નીચે બરાબર 10 વત્તા
5 એમાં શું શીખ્યા? કોઠા પૂરતી લખો. હવે આપણે નવા પેજ ઉપર નવો પ્રશ્ન લખવાનો છે. સમજ પડી ગઈ તમને? તો આપણે નોટમાં નવું પેજ કાઢો અને હું લખાવું એમ તમારે લખવાનું છે. તો શું કરવાનું છે? આપણે પહેલી લીટી છોડી દેવાની છે. શું કરવાનું? અહીંયા પહેલી લીટી છોડી દેવાની. પછી અહીંયા તમને હાસ્ય આપ્યો છે ને? તો આપણે ખાના છોડવાના છે. હું જેમ કહું એમ તમારે ખાના છોડવાના છે. તો અહીંયા આપણે હાસ્યમાં શું કરીશું? લખીશું પ્રશ્ન 2. શું લખવાનું છે? પ્રશ્ન 2. શબ્દને હવે એક ખાનું છોડી દેવાનું. આટલું લખાઈ જાય પછી એક ખાનું છોડી દેવાનું. પછી લખો અંકમાં લખ્યું. હવે પાછું શું કરવાનું છે? એક ખાનું છોડી દેવાનું છે. ખાનું છોડીને લખો શબ્દને અંકમાં લખો. સૂચના મારવાની છે. સૂચના તમારે ભરાઈ ગઈ. ત્યાર પછી એક લીટી છોડી દેવાની. શું કરવાનું છે? એક લીટી છોડી દેવાની છે. હવે આ તમારે હાસ્ય છે. લીટી છોડીને હાસ્યની બાજુમાં જે બોક્સ આવે એમાં લખવાનું છે. તો લખો અને કાનો માત્રા ઓ. અને કાનો માત્રા ઓ. પછી ગણીસ. તો શું લખ્યું આપણે? 19. 19 લખીને તમારે શું કરવાનું? બાજુના ખાનામાં ડેશ કરવાનું છે. શું કરવાનું છે? ડેશ. તો 19 કેમ લખાય? આપણે આગળ જોઈ ગયા 10 + 9 = 19. તો 19 કેમ લખાય? 1 2 9 2 19. તો તમારે અહીંયા જે બોક્સ આપેલું છે ત્યાં તમારે નીચે લીટી કરવાની છે. લીટી કરીને એમાં શું લખીશું આપણે? જવાબ. તો લખો 1 2 9 2 19. ત્યાર પછી એક લીટી છોડી દેવાની. શું કરવાનું છે? એક લીટી છોડી દેવાની. ત્યાર પછી નીચે લખો બને કાનો 12. શું લખવાનું છે? 12. પછી આ ખાનામાં જે ડેશ કર્યું તો એના નીચેના ખાનામાં જ આપણે ડેશ કરવાનું છે. પછી 12 કેમ લખાય? આપણે આગળ જોઈ ગયા. બાજુના ખાનામાં લીટી કરવાની. લીટી કરીને આપણે શું લખીશું? જવાબ. તો 12 કેવી રીતે લખાય? તો કે આપણે આગળ પ્રશ્ન 1 માં જોઈ ગયા. 1 2 12. તો લખો 1 2 12. ત્યાર પછી ફરીથી આપણે એક લાઈન છોડી દેવાની છે. એક લીટી છોડીને લખો અને બિંદુ 15. 15 પછી આ ડેશ ની નીચે ડેશ અને ડેશ કરીને બાજુના ખાનામાં લીટી. તો 15 કેમ લખાય? તો કે અહીં આપણે જોઈ ગયા 10 + 5 = 15. તો કેમ થાય 15? 1 2 5 2 15. તો તમારે પણ લખવાનું છે 1 2 5 2 15. ત્યાર પછી બીજી લાઈન નીચેની આપણે લીટી છોડી દેવાની છે. પછી શું લખવાનું છે? તો લખો 18. શું લખવાનું છે?
18 ત્યાર પછી ડેશની નીચે ડેશ અને બાજુના ખાનામાં લીટી તો 18 કેમ લખાય તો આપણે પ્રશ્ન 1 માં જોવાનું છે 18 ક્યાં છે તો કે 10 8 બરાબર 18 તો 18 કેમ લખાય એકડે આંકડે 18 કેમ લખાય એકડે આંકડે 18 ત્યાર પછી આપણે શું કરશું એક લાઈન છોડી દેશું લાઈન છોડીને ત્યાર પછી લખો ચ ને કાનો બે માત્રા ચ અને બાજુના બોક્સમાં ડ તો શું થયું આ 14 શું થયું 14 પછી ડેશની નીચે ડેશ અને બાજુના બોક્સમાં લીટી કરી લીટી તમે તો 14 કેમ લખાય તો કે અહીંયા શું આપ્યું છે 10 + 4 બરાબર 14 તો લખો અહીંયા જવાબમાં એકડે 14 14 ત્યાર પછી એક લાઈન છોડી દેવાની છે લખો લાઈન છોડીને 11 શું લખવાનું છે 11 ત્યાર પછી ડેશની નીચે ડેશ અને અહીંયા બાજુના ખાનામાં લાઈન કરી લાઈન તમે તો 11 કેમ લખાય તો આપણે બાજુના પ્રશ્ન 1 માં જોઈ ગયા તો કે બંને એકડા 11 કેમ લખાય બંને એકડા 11 સમજ પડી ગઈ ત્યાર પછી એક લાઈન છોડી દેવાની લાઈન છોડીને લખો વને દીર્ઘઈ અને બાજુના ખાનામાં સસલાનો સ તો શું થાય 20 ત્યાર પછી ડેશની નીચે ડેશ અને બાજુના ખાનામાં લાઈન તો 20 કેમ લખાય તો કે આપણે અહીંયા પ્રશ્ન 1 માં જોઈ ગયા 10 + 10 બરાબર 20 તો લખો જવાબમાં બગડે મીંડે 20 20 પછી એક લાઈન છોડી દેવાની લાઈન છોડીને લખો 17 શું લખવાનું છે 17 17 માં તો ઉપર અહીંયા થોડી લીટી આપણે આડી કરવાની છે ત્યાર પછી ડેશની નીચે ડેશ ને બાજુના ખાનામાં લીટી કરવાની છે તો 17 કેમ લખાય 10 + 7 બરાબર 17 લખો જવાબમાં એકડે સાતડે 17 એકડે સાતડે 17 હવે તમારે પેજ પૂરું થઈ ગયું હોય તો નવા પેજ પર લખવાનું છે હું અહીંયા બાજુમાં લખું છું પણ તમારે ક્યાં લખવાનું છે નવા પેજ ઉપર ક્યાં લખવાનું છે નવા પેજ પર હવે આ 17 લખાઈ ગયા પછી નવા પેજ પર આપણે એક લાઈન છોડી દેવાની છે લાઈન છોડીને હાસ્યની બાજુમાં આપણે લખવાનું છે આપણો હાસ્યો છે એની બાજુમાં તમારે લખવાનું છે તો ચાલો 17 લખાઈ ગયા ત્યાર પછી એક નવા પેજ પર એક લીટી છોડીને આપણે શું લખવાનું છે 10 લખીને ડેશ બાજુના ખાનામાં ડેશ અને એની બાજુના ખાનામાં લીટી તો 10 કેમ લખાય એ તો આપણે આગળ શીખી ગયા એકડે મીંડે 10 ત્યાર પછી એક લાઈન છોડી દેવાની લાઈન છોડીને લખો 13 શું લખવાનું છે 13 ને પછી બાજુના ખાનામાં ડેશ અને એની બાજુના ખાનામાં લીટી તો 13 કેમ લખાય
આપણે અહીંયા શીખી ગયા 10 + 3 = 13. તો જવાબમાં લખો એકડે તગડે 13. ત્યાર પછી એક લાઈન છોડી દેવાની. લાઈન છોડીને લખો 16. શું લખવાનું છે? 16. 16 લખીને બાજુના ખાનામાં ડેશ અને અહીંયા લીટી. તો 16 કેમ લખાય? તો કે એકડે છગડે 16. કેમ લખાય? એકડે છગડે 16. તો આજે આપણે ગણિતની નોટબુકમાં શું શીખ્યા? તો કે પ્રશ્ન 1 અને 2. તો તમારે કેવા અક્ષરે લખવાનું છે? સાદા અક્ષરે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું.